જવાનું હતું એક જગ્યાએ ને પહોંચ્યા ડાયરેક્ટ આટલી બધી જગ્યાએ. તો જય માતાજી બધાને અને સ્વાગત છે તમારું આજના મારા નવા મિની બ્લોગમાં. તો આજ સવારે પહોંચી જઈશું દુકાને અને બપોર પછી ખાઈ પીને નીકળી જઈશું ફરવા માટે, એ પણ આપણા ભાઈબંધ જગદીશ ભેગે. અને પહેલા પહોંચી જાય છે અમે મોરાધામ. મોરાધામ પહોંચ્યા પહેલા મેં મુંબઈ માતાના દર્શન કરી છે અને અહીંયાથી બહાર આવી છે તો આ ભાઈઓ હોય છે તો ભાઈઓને બ્લોગમાં લઈશી. અને ગાર્ડન અંદર તો એન્ટ્રી હતી નહીં, એ માટે અમે બહાર થોડીક વાર બેસી છીએ અને પછી નીકળી જઈશી રિટર્ન ઘરે જવા માટે. પણ એ પેલા મને વિચાર આવે છે તો ચાલો ફરતા આવી લાલગેબી. તો અમે પહોંચી જઈશી લાલગેબી ફોટોશૂટ કરવા માટે. અને અહીંયા કને પહોંચ્યા જ અમે કાકાને પૂછ્યા કરીશું, કાકા કહેશે 4 વાગ્યા પછી એન્ટ્રી મળશે. તો એ માટે અમે થોડા ઘણા ફોટોશૂટ કરીશી બહારથી અને નીકળી જઈશી ઘરે જવા માટે. પણ એ પેલા વિચાર્યું કે ચાલો દશામાના પણ દર્શન કરી લઈએ, કેમ કે અત્યારે વરસ ચાલુ છે એટલે આપણે પહોંચી જઈશું જંગીમાં આવેલા દશામાના મંદિરે. અહીંયા કને આપણા ભાઈઓ હોય છે જે આપણને ઓળખતા હોય છે તો ભાઈઓને બ્લોગમાં લઈશી અને પહોંચી જઈશું દશામાના દર્શન કરવા. અને અહીંયા કને આપણે થોડા ઘણા સીન લઈશી અને આ બધા ભાઈઓ હોય છે જે અહીંયા કને સેવા કરે છે, એ બધા ભાઈઓને પણ બ્લોગમાં લઈશી અને એમનાથી પણ મળીશે. અને અહીંયાથી આપણે રિટર્ન નીકળવાનું હોય છે ત્યારે આપણને મળી જશે આ બધા ભાઈઓ જે આપણા ફોલોવર છે, તો એ બધા ભાઈઓને પણ આપણે બ્લોગમાં લઈશી. અને આમાંથી જેટલા પણ ભાઈઓ આપણો આ બ્લોગ જોતા હોય તો કમેન્ટમાં જય માતાજી લખી નાખજો. અને પછી અહીંયાથી અમારે નીકળવાનું છે રિટર્ન ઘર સાઈડ. પણ એ પેલા આવી જશે મારા કાકા વાળાનો ફોન, કેમ કે એ આવી ગયા હતા સાડવારા અમારા જૂના ગામ. તો અમે પણ વિચારીશું કે ચાલો આપણે પણ જાતા આવી, તો અમે નીકળી જઈશું સાડવારા સાઈડ ને પહોંચી જઈશું અમારા જૂના ગામ ને. અને અહીંયા કને મારા કાકા વાળા હોય છે તો એમનાથી મળીશી અને પછી પહોંચીશું ડાયરેક્ટ અમારા મંદિરે. અને આ છે અમારી કુળદેવી માં ચામુંડા, જેના અમે દર્શન કરીશું. અહીંયા કને થોડા ઘણા સીન લઈશી અને પછી અહીંયાથી નીકળીશી. પણ એ પેલા મળી જશે મને કિશનભાઈ, તો એમનાથી મળીશી અને ડાયરેક્ટ પહોંચી જઈશી રામાપીરના દર્શન કરવા માટે. અને તમે બધા પણ કમેન્ટમાં જય બાબારી લખી નાખજો. તો અહીંયા કને અમે દર્શન કરીશી અને ઘણા બધા સીન લઈશી અને ફાઇનલી પહોંચી જઈશી દુકાને. અહીંયા આવે છે આપણા આ ભાઈઓ, જે ભાઈઓને આપણે વ્લોગમાં લઈશી. અને આજના બ્લોગ ને અહીંયા જ એન્ડ કરીશી. આ બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરવાનું ના ભૂલતા. તો મળશું આવા જ એક નવા મિની બ્લોગ સાથે. બાય બાય.